ને વિનતા ને હું બહુ તાર બાપાને બહુ વિનતા તમે વેલો થાકી જાય બહુ હા ભાઈ શું ના ભાઈ તો અમાર જવાન રહે કે જો સા ક્યાં હે થાકી ગયો સોરાને હા એટલે સાપ આવ્યો હા વાય પડ્યા ફેરે પડ્યા ભાઈ પણ હે કે ભાઈ થી અંબાતો ય નહીં એટલો કપા ઉસો હોઈ ગયો જો ચાલો ફેમિલી કપાવીને માં હલો ફેમિલી નવા બ્લોકમાં સ્વાગત છે તમારું બધાની જય માતાજી જય બાપા સીતારામ આજ તો સવારમાં ઉઠીને મેં બ્લોક શરૂ કરી દીધો છે જય માતાજી ચાલો આ તો મારે છે કે એ રોટલી બનાવવાની છે રોટલા બનાવવાના છે શાક બનાવવાનું છે ચા બનાવવાનો છે પછી અંધારું છે થોડુંક આમ જો બધું અંધારું કેવું છે હજી હવે જઈ રોટલી બનાવવા રોટલી ચા બનાવી નાખી છે માતા ફેમિલી હું હવે તાપ જાવ કામે આપણે ચાલો ફેમિલી રોટલી બની ગઈ છે હવે રોટલા બનાવી નાખી રોટલી બનાવી હાથ રોટલા બનાવી ત્રણ રોટલી થઈ ગયું છે સાઈસ મૂકી દીધી હવે ત્યાં સુધી આપણે વાહિંદુ કરી નાખીએ વાળી નાખીએ ત્યાં સુધી સાઈસ થઈ જાય સાઈસને વાર લાગે હવે ફેમિલી હેલો ફેમિલી કેમ છો બધે મજામાં બધાને જય માતાજી હર હર મહાદેવ ને આજે તો સવાર વહેલા ઉઠીને કે મારી મમ્મીએ બ્લોગ શરૂ કરી દીધો આમ તો એમ કહેતા કે મને નહીં આવડતો શરૂ કર આજે વહેલા ઉઠીને હે કે બ્લોગને શરૂ કરી દીધો હે બા હે એમ કહેતો મને નહીં આવડતું એમની તું આજ આખો દી કપા વીણા તે થાકી જાય મેં આજ હાથ ન કર્યો તને હા મેં કહ્યું મારે શરૂ કરવાનું આવડે કે નહીં એમ શીખવા હતું શીખવા હતું હા હા હજી શીખો છો એમ હા હમ એ ના આવડે હજી ન આવડે હજી શીખે છે તો મારા પપ્પા જો ઉભા થઈને બેઠા છે અત્યારે આ ભાઈ જો આટા મારે એમનો એમની ભૂલ ચૂક માફ કરજો હજી આવડતું નથી બહુ એટલે ટાઈમ થઈ ગયો પણ હજી છે કે જેવા તેવા શીખાવ બહુ ફોન પકડતા આવડતું નહીં પકડતા નથી એવું છે આવડતું અત્યારે તો આપણે ઊભા થઈ ગયા છે ને આ છે કે શાળામાં બહુ જ ઠંડી પડે તો છે કે વહેલું ઊભું થવું પડે હમણાં જે હાટ હોય કે કોટ ને એવું બધું આપણે પહેરી જ રાખીએ હમણાં ઠંડી એટલી પડે કે ગજબની એટલે પછી આ તડકો નીકળે કે પછી કામ કરવાની મજા આવે હું દે કે મજા જ ન હોય એકલા આખા થતા તો એટલી બની ઠંડી પડે ને હવે છે કે અમારે જવાનું છે કપા વીણવા વહેલા હે કે કપા વીણો વીયા થાય કે તો પૂરું થાય કે કામ કરે છે ઠંડીના હા ઠંડીના તમારે તો કરવું જ પડે તો હા એમ છે મહેરબાની તો કાંઈ કામ કરવું જ પડે માલવાની એમ બધું કરવું જ પડે એમ હોય તો અત્યારે છે કે આપણે કપા વીણો વીયા જાય પછી આપણે મળીએ તો ફેમિલી અત્યારે વીણતે છે કે અમે અડધે પૂગી ગયા છીએ અડધું થઈ ગયું કે બસ હા અડધું થઈ ગયું જય માતાજી બાપા સીતારામ ને અડધું થઈ ગયું છે હા મરબા કરતા મોટે કપા કરી નાખ્યો ચાલો ફેમિલી કપા વીણવા હા તો એક આ ભાઈએ કપા વીણવા આવેલા હે પણ હે કે ભાઈ થી અંબાતો ય નહીં એટલો કપા ઉસો હોઈ ગયો જો એટલે આમ કા પણ ઠેઠ નાડિયેલીએ પૂગવા આવશે એવું લાગે મને બપોર પછી ને કે મેં તો એટલે ઠેલી ભરી લીધેલી હે એ બધું છે કે બાકી છે જો હા બધું બાકી છે હજી છે ને હા બધા તળી ગયો આમ જો બહુ પાકી ગયો બહુ પાકી ગયો હવે હે કે થોડીક વાર કપા વીણવા મળી હા જા તાલું પૂરું થાય આજ અહીં હે કે ભીંડે પાકી ગયેલા હે જો લીલા સમ થઈ ગયા તો ફેમિલી અત્યારે વાગી જશે 3 અને 6 બનાવવાનો સમય થઈ ગયો છે એટલે હું આવ્યો છું ઘરે સવારનો જો 1 2 3 4 4 ભાડીઓ ઉતારી લીધું 2 ભાડીઓ અંદર નાખી દીધું એટલો કપા ઉતાર્યો થોડો ઘણા વીણો આવેલા હે કે તે હાર વીણીએ છે બહુ હે કે હમણાં ટાઈમ નથી રહેતો બ્લોગ બનાવવાનો એટલા માટે કે હમણાં કામમાં થોડુંક ધ્યાન આપીએ છીએ અત્યારે જો સા બનાવવા આવ્યો છું એ જો હજી ગાય ગરી લેતા હોય ને ઠામડે લેતો એવું હવે હે કે સા ને એવું બની નાખીએ ને માલને નીરવાનો ટાઈમ થઈ ગયો જો બધા માલને હે કે નીળે કરી દીધી હવે હે કે સા બને પાછો લઈ જવાનો છે એટલા માટે અમે થોડું ઘણું કામ કરી નાખીએ પૂરું તો હવે સા ને એવું બનાવીને પછી લઈ જાય ખેતરમાં પાછા તો ફેમિલી અત્યારે અમે હેઠે પગવા આવ્યા છીએ જો હેઠે જો એટલો તાકો છે ને જો આ ભાઈ વીને કા ખબર વીણમાં આવ્યો હે હવા નાયરા રે વીને હો અમે બે ને સાથે કે આગળ જ છે મારા બાર બાપા હે કે વાંહે રહી ગયા એટલા બંને હું કરો બા વાંહે કેમ રહી ગયા એટલા બંને હે હા કેટલા બંને વાંહે રહી ગયા એમ
જો તો બેઠા બેઠા વીણે વાહે કેમ બાપા બેઠે બેઠે વીણો થાકી ગયો ભાઈ આવવાનો હા તો હવે બેઠે બેઠે વીણો વીણે હા મારા બા ને વીણતા મૂકી જા ભાઈ ડૂકી ગયા ને હા તો કપા કેટલો મસ્ત છે જો આમ તો મૂકીને વિયા જાય વીણો મોકલે એવો છે મસ્ત જો મેં કે સાહેબ ડૂકી ગયો આવી રીતે વીણાઈ ગયો નાખી દીધું મારા બાપા છે કે આખો કોથળો લીલી તો ભરાણો ને ભરાણો નહીં હમ હવાના વીણા છે ભરાણો નહીં હા મારે જોઈ તો ભરાઈ ગયું હા બસ એટલે ઠેરે ભલી હવાના કપા વીણતા વીણતા ડૂકી ગયા હવાનો વિનાવ છું થાકી ગયો સોરાને હા એટલે સાપ આવ્યો હા વાય પડ્યા ફેડે પડ્યા ભાઈ હા 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 મારા બા કઈ વીણતા જ નહીં બહુ ને વીણતા ને હું વીણવું તાર બાપા ને બહુ વીણતા તમે વીણો ઈ થાકી જાય બહુ હા ભાઈ શું ના ભાઈ તાર બાપા ઘડીએ હાસો લાગી દે તાર બાપા ઘડીએ ઘડીએ થાકી જાય ને બેસી જાય હું બે વીણું કરી જાય મને બેઠું આવડે ય નહીં વીણતા જો એટલે કોતળો ભરી લીધો આમ પાછો તો માઠી લીધો તમારે તો ઠેલી હજી ને ભરાનો ભાઈ મારા બપાએ ભરી લીધો તો અમારે જવાનું રહે કે જો શા ક્યાં જો એની કેમ વીણવાનું હોય હા હે તમે જવાનું અમે ઘરડા માણસ થાકી દે ભાઈ થાકી દો હા વાહ વાહ મગ છે પણ બહુ મગ જો કેટલા બના પાકી ગયા જો વાળવા કાલે વાળવા મગજ છે કેટલા બના પાકી ગયા જો આવે કાંઈ મગનું કામ પૂરું જો એટલે હવે મારે લેર આવવું પડે હવે કઈ કે હેઠ હેઠ સા પુગાડવો પડશે હવે જો હેડે કરી દીધો હવે વીણે રાખજો 6.5 hours later. તો ફેમિલી અત્યારે છે કે વાળું કરીને આપણે આવી ગયા છીએ આપણા ખાટલે ને આજે છે કે બહુ ઠંડી છે એટલે કોટ નથી પહેર્યો હવે ડાયરેક્ટ સુઈ જવાનું એટલે ગોદરો ઓઢીને સુઈ જવાનું હોય 2-3 ગોદરો ઓઢી લેવાનું એટલે બધી ઠંડી હમણાં પડે છે એમાં માલ જો બધા ખુલ્લા હોય ત્યાં તો અમે છે કે સાંજે બધાને અંદર લઈ લઈએ તો કેમ કે બહાર છે કે ઠાર વધારે પડે છે એને લીધે છે કે માલને વધારે ટાઈટ વાત હોય આપણને આવે તો એની તો આવતી જ હોય એટલા માટે છે કે અમે દિવસે બહાર ફેરવી બહાર બાંધી અને રાતે પાછા અંદર લઈ લઈએ એવી રીતની એટલે એને કે ઠારો ઓછો લાગે એ ફરતા જો આ ખાલું દેખે કે એમાં બધા લુગડા ને એવું બાંધી દેવાનું છે એટલે હે કે બહારનો પવન ઓછો આવે ને માલને હે કે બહુ કંઈ થાય નહીં એમ શાલાનો સમય કહેવાય એટલે પડદા બધા બાંધવા પડે એમ હમણાં 2 દિવસમાં કે એ બધું કરવાનું છે ને હવે હે કે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ હજી છે કે ઘણું ટાઈમે મોડું થઈ રહે ને એડિટિંગ કરીશ ને અપલોડ કરીશ ને તો ઘણી બધી રાત થઈ જાય તો આજનો વ્લોગ છે કે અહીંયા સુધી રાખીએ ને આશા રાખું કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.